નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત. જૂનાગઢમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 7 લોકોના મોત થઈ ગયા. માળિયા હાટીના પાસે 2 કાર વચ્ચે અકસ્માત થયો. સોમનાથ તરફ જતી કારના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અને કાર ડિવાઈડર ક્રોસ કરીને રોંગ સાઈડ જતી રહી હતી. કાર સળગી જતા સીએનજીનો બાટલો ફાટ્યો હતો. ઘટના સ્થળની બાજુમાં આવેલા ઝૂંપડામાં પણ આગ લાગી ગઈ. સમગ્ર ઘટનામાં 3 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ફાયર વિભાગની ટીમે આગને કાબૂમાં લીધી તો ઘટના સ્થળે પહોંચી પોલીસ તપાસ કરી રહી છે. તો જૂનાગઢના માળિયા હાટીના પાસે અકસ્માતની આ ઘટના બની હતી, જ્યાં 2 કાર સામસામે અથડાઈ હતી. વધુ અપડેટ સાથે સંવાદદાતા કેતન ઓઝા અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, 2 કાર વચ્ચેના અકસ્માતમાં અનેક લોકોના મોત થયા, તો સાથે જ જે કાર કૂદીને એક ઘર બાજુ પડી, એ ઝૂંપડામાં પણ આગનો બનાવ. ચોક્કસ ભાવિની, કે પહેલા તો આપણે જણાવી દઉં કે જે અકસ્માત સર્જાયો છે તેમાં 7 લોકોના મૃત્યુ થઈ ગયા છે. અત્યાર સુધી મૃત્યુઆંક વધી ગયો છે. ખાસ કરીને માળિયાના ભંડોરી નજીક છે આ ઘટના સર્જાઈ હતી. 2 કાર અકસ્માત સર્જાતા સવારની ઘટના હોવાને કારણે લોકોની અવરજવર પણ હતી. ખાસ કરીને સામેથી જે ઝડપી કાર આવતી હતી તેની સાથે કાર અથડાતા 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. તમામ જે છે તે વિદ્યાર્થીઓ હોવાનું અત્યારે હાલ તો પ્રાથમિક જાણવા મળી રહ્યું છે અને પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે. જે 7 વ્યક્તિના મોત થયા છે તેને પહેલા તો સારવાર માટે માળિયા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં તો ત્યાં જ જે છે તેમને ફરજ પરના ડોક્ટર તેમને જે છે તે મૃત જાહેર કર્યા હતા. જી, આભાર માહિતી માટે.